નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવતા ઉશ્કેરાયેલા પરિવારજનોએ તબીબો પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં આજે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. વડોદરાની મધ્યમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા ફરી જોખમમાં મુકાઈ છે. ગત રોજ એક પરિવાર પોતાના સ્વજનનો મૃતદેહ લેવા માટે કોલ્ડ રૂમમાં પહોંચ્યો હતો, પરંતુ મૃતદેહ ડીકમ્પોઝ એટલે કે કહોવાયેલી હાલતમાં જોવા મળતા પરિવારજનોનો પિત્તો ગયો હતો. આ બાબતે બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો અને પરિવારે ત્યાં હાજર તબીબો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએશને આજે સવારથી જ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે. ડોક્ટરોનું કહેવું છે કે જો તેઓ હોસ્પિટલમાં જ સુરક્ષિત ન હોય તો કામ કેવી રીતે કરી શકે. હડતાલને પગલે ઓપીડી સેવાઓ અને અગાઉથી નક્કી કરાયેલી નોન ઇમરજન્સી સર્જરીઓ અટવાઈ પડી છે. જો કે માનવતાના ધોરણે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તમામ ડિપાર્ટમેન્ટ છે એ અત્યારે ચાલુ જ છે. નોન ઇમરજન્સી વિભાગ ચાલુ છે. જેટલી ઇમરજન્સી વિભાગ છે એ પણ અમે ચાલુ રાખેલા છે. બિકોઝ અમારા સિનિયર ફેકલ્ટીઝ, અમારા મેડમો સાહેબો બધાએ અલ્ટિમેટમ આપેલું છે કે 48 કલાકનો અમે નિર્ણય પીરિયડ અમે માગીએ છીએ કે જે આ ઘટના બની છે એમાં તંત્રને 48 કલાકનો અમે સમય આપેલો છે કે આની અંદર જાણ કરે. આજે સવારે એક સારા ન્યૂઝ પણ મળેલા છે કે જેટલા લોકો અહીંયા બદતમીજી કરીને મારકૂટ કરીને ગયેલા છે, 3 કે 4 લોકોની ધરપકડ કરેલી છે. તો એમનો પણ અમે પોલીસ તંત્રનો પણ અમે ધન્યવાદ આપીએ છીએ બધા ડૉક્ટર વતી. અત્યારે અમે ઓનલી ઇમરજન્સી સેવાઓ, ઓપીડી સેવાઓ બધું ચાલુ જ રાખેલું છે. એવું નથી કે કોઈ દર્દી સેવાથી વંચિત છે કે ઓપીડી બંધ છે. દરેક ઓપીડી ચાલુ છે. અમારા સાહેબો મેડમો બધું સંભાળી રહ્યા છે. 3ની ધરપકડ થઈ છે, તેમ છતાં પણ હજુ સુધી હડતાલ સંકોચ છે. મુખ્ય કારણ શું હોય છે? મુખ્ય કારણ એ છે કે અવારનવાર અહીંયાની આપણે જો હિસ્ટ્રી જોઈએ, છેલ્લા 1.5 વર્ષથી અમે ઘણી બધી આવેદનપત્રો આપેલા છે કે સિક્યુરિટી ડૉક્ટરની જરૂરી છે બહુ. કારણ કે ઇમરજન્સીમાં ઘણા બધા સેન્સિટિવ કેસ આવતા હોય છે. એક્સિડન્ટ હોય કે મારકૂટ હોય કે કોઈ પણ કેસ હોય, તો ઘણા બધા કેસ સેન્સિટિવ આવતા હોય છે. અને અત્યારે માણસોની વૃત્તિ પણ એવી થઈ ગઈ છે કે બધું જલ્દી જોઈએ છે, સારવાર મારે જલ્દી જોઈએ છે. તો સમજાવવા છતાં પણ નથી સમજતા. ઘરેથી નક્કી કરીને આવે છે કે જો ઇફ વિધિન 15 મિનિટ્સ કાંઈ નહીં થાય તો અમે હોબાળો કરી દઈશું. કોઈ પણ કેસ સમજ્યા વગર, કોઈ પણ મેડિકલ ભાષા સમજ્યા વગર. તો કાલનો પણ ઘટના એવી જ બનેલી છે. સમજાવવા છતાં પણ નથી સમજેલા. ડૉક્ટરોને મારેલા છે. એક છોકરી છે જે અમારી રેસિડેન્ટ ડૉક્ટર છે જુનિયર, એની સાથે પણ ખરાબ વર્તન કરીને ગાળો આપવામાં આવેલી છે. તો આવું વર્તન અમે ડિઝર્વ નથી કરતા. સરકારી કોલેજ છે, ભણી ગણીને મેરિટ ઉપર આવેલા છીએ, બરાબર છે. અમારી તાકાતથી એડમિશન લઈને કરીએ છીએ. તો અમે કોઈ ઝોલાછાપ ડૉક્ટર નથી. અમારી કોઈ સેવા, અમારી કોઈ પ્રેક્ટિસ, અમારું કોઈ પ્રિસ્ક્રિપ્શન ઝોલાછાપ નથી. સેવાઓ અમારી આટલી સારી છે. અમને આટલું સરસ કેમ્પસ મળેલું છે, આટલી સરસ ઓપીડી છે, અમારી પાસે પૂરતી સુવિધાઓ છે. તો બધું સારું કરીએ છીએ. તો એક સારી સિક્યુરિટીની માંગ તો હોવી જ જોઈએ. અમે કોઈ Z+ નથી માગતા. અમારે કોઈ કેમેરાની શું સ્થિતિ છે અત્યારે? સીસીટીવી કેમેરા અગાઉની રજૂઆત મુજબ બધી જગ્યાએ જેટલા સેન્સિટિવ એરિયા છે ત્યાં સીસીટીવી લાગેલા છે. પણ બીજી માગણીઓ એવી પણ છે કે અડધી રાત્રે પણ ડૉક્ટરો કેસ જોવા જતા હોય છે. કોઈ વોર્ડમાં કોઈ પેશન્ટ સિરિયસ થાય છે, કોઈકનો ઇમરજન્સી રિપોર્ટ કરવો હોય, રાત્રે 2, 2:30, 3 વાગે પણ ડૉક્ટરો વોર્ડમાં જતા હોય છે. શું વોર્ડ સુધી જવાના રસ્તાઓ પણ અંધારમય હોય છે. છોકરાઓ હોય તો સમજી ગયા કે ચાલો લડી શકે, પણ લેડી ડૉક્ટરો પણ રાત્રે ડ્યુટીમાં જતા હોય છે. અવારનવાર એવું બનેલું છે કે માઇક્રોબાયોલોજીની લેબમાં પણ રાત્રે આવારા તત્વો ઘૂસેલા છે, લેડી ડૉક્ટરોને બીવડાવેલા છે. સામાન્ય બ્લડ ટેસ્ટ માટે પણ જ એમને રાહ જોવાની એટલી એમનામાં હિંમત નથી હોતી. તો અમારો કહેવાનો મતલબ એવું જ છે કે તમે સારવાર લેવા આવો છો કે અહીંયા ગુંડાગર્દી કરવા આવો છો, બરાબર છે. સારવારમાં કોઈ વસ્તુઓ તમને ઇમરજન્સીમાં નથી મળતી. ટૂંકમાં આપણે કહી શકીએ તો એસએસજી હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરો સુરક્ષિત નથી. હા, 100% નથી. તેના માટે તંત્રે શું કરવું છે? એસએસજી તંત્રે શું કરવું છે? એસએસજી તંત્રએ તો પહેલાં અમે એવું જ કહીએ છીએ કે સિક્યુરિટી તંત્ર મજબૂત રાખો. આજે અમારા કોલર પકડેલા છે. કાલ સવારે સાહેબનું બની ચૂક્યું છે. કાલ તો સાહેબનો પણ કોલર પકડી લીધો છે. સાહેબનું પણ શર્ટ ફાડી નાખેલું છે. તો હવે કેટલીક રાહ જોવી છે? તમારે ત્યાં સુધી રાહ જોવી છે કે સાહેબુ કરતાં પણ ઉપર દરેક, જેમ કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસ છે ત્યાં સુધી પણ ટોળું પહોંચી જઈશું? એની રાહ જોવી છે કે પછી આગળ કંઈ પગલાં લેવા છે? તો અમારા બધા ડૉક્ટરોની એ જ માંગણી છે કે આ બધી વસ્તુઓની તમે ધ્યાન દોરો. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરાયા બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું.
આ મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે બેઠક કરી હતી. 27મી તારીખે એક પેશન્ટનું પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયેલું હતું અને નિધન થયા બાદ એ પેશન્ટને અહીંયા કોફિન સર્વિસ માટે લાવવામાં આવેલું હતું. પેશન્ટને ઘણા લાંબા સમય બાદ લાવવાના કારણે ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી હતી. એટલે આ કિસ્સાની અંદર જ્યારે પેશન્ટ અહીંયા પહોંચ્યું ત્યારે ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. કોફિન સર્વિસની અંદર એમને જ્યારે એક કોફિનમાંથી બીજામાં શિફ્ટ કરવામાં આવ્યું ત્યારે પણ ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ચાલુ હતી. પેશન્ટના સગા સંબંધીઓ આવ્યા ત્યારે સૌપ્રથમ તો એમણે ત્યાં જે પ્યુન ડ્યુટી ઉપર હતા એમના ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી મહિલા ડૉક્ટર સહિતના ડૉક્ટર્સ ઉપર પણ હુમલો કર્યો છે. આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. ડૉક્ટર્સની સુરક્ષા જાળવવી એ આપણો બધાનો સહિયારો પ્રયત્ન હોવો જોઈએ. ડૉક્ટર્સ તમામ આપણી હોસ્પિટલના સેટઅપમાં નિર્ભીક રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે એ દિશાના પ્રયત્નો અમારા પણ છે. પોલીસે પણ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ કરીને આ કિસ્સામાં 6 આરોપીને ઝડપી પાડ્યા છે. ડૉક્ટર્સના જે મુદ્દાઓ હતા એમના સિક્યુરિટી બાબતે મુદ્દાઓ હતા, સીસીટીવી બાબતે મુદ્દાઓ હતા, એમના અન્ય જે મુદ્દાઓ હતા તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે. એમના પ્રતિનિધિઓ સાથે મેં પણ ઘણો લાંબો સમય સુધી ચર્ચા કરી, એમને એશ્યોરન્સ પણ આપ્યા છે. આ મુદ્દાઓનું સત્વરે નિરાકરણ થાય એ દિશાના પ્રયત્નો પણ સહિયારા હાથ ધરવામાં આવશે. અને સાથોસાથ આપણા પેશન્ટ્સ અત્યારે જે ગરીબ વર્ગમાંથી અહીંયા પેશન્ટ સારવાર માટે આવે છે એમની કોઈ ઇમરજન્સી સર્વિસ ના ખોરવાય, એમની સારવાર કે એમના કોઈ આરોગ્ય ઉપર બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય એ દિશાના પ્રયત્નો ચાલુ છે અને એ માટે એમને સમજૂત પણ કર્યા છે. વિગતવાર સમગ્ર ડૉક્ટરની ટીમ હતી, રિપ્રેઝેન્ટેટિવ હતા, એટલે એમના સમગ્ર ટીમ સાથે ચર્ચા કરીને એમનો નિર્ણય પણ જણાવશે અને શક્ય હોય ત્યાં સુધી આપણે સેવાઓ પૂર્વ ચાલુ થાય એ દિશાના પ્રયત્નો આપણે હાથ ધરશું. પ્રાથમિક રીતે મારી પાસે જે વિગતો મળી છે, પેશન્ટનું નિધન ખૂબ શરૂઆતના તબક્કે થયેલું હતું. અહીંયા જ્યારે આવ્યા ત્યારે એમની અંદર સમયગાળો પણ હતો. સામાન્ય રીતે ખૂબ ઓછા કલાકોની અંદર ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય છે. આથી એ પ્રક્રિયાને પછી કોઈ તબક્કે એને સ્ટોલ કરી શકાય પણ એને રિવર્ટ કરી શકાતી નથી. એટલે જે ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ઓલરેડી થઈ ગયેલી હોય એમને આપણે ક્યારેય રિવર્ટ કરી શકતા નથી. પેશન્ટનું ઓલરેડી નિધન થયેલું હતું એટલે આ બાબતે પણ વિગતવાર આપણા સિનિયર મેડિકલ ઓફિસર્સ તપાસ કરશે. પણ અગત્યનો મુદ્દો છે કે આ બાબતે યોગ્ય તબક્કે રિપ્રેઝન્ટેશન કરવું જોઈએ. એમના માટે કોઈ કાયદો હાથમાં લઈને ડૉક્ટર્સ ઉપર કે ઓન ડ્યુટી સ્ટાફ ઉપર હુમલો કરવો એ બિલકુલ વ્યાજબી નથી. ડૉક્ટર પોતે સુરક્ષિત માહોલમાં કામ કરી શકે એ આપણી સહિયારી જવાબદારી. ડૉક્ટરો રજૂઆત એવી અગાઉ પણ કરી છે કે મહિલા ડૉક્ટર સુરક્ષિત નથી. એસએસજી તંત્ર ઉપર તેઓ રજૂઆત કરી છે. વિશેષ કરીને જ્યારે આ મુદ્દો આપણે અલગ અલગ તબક્કે હાઇલાઇટ થયેલો છે. સુરક્ષા એજન્સીઓ બાબતે ડીન પણ ચિંતિત છે. એમનો અગત્યનો મુદ્દો છે કે એમની જે સિક્યુરિટી પર્સનલ છે એમની સ્ટાફના નંબર્સ પૂરતા નથી. આ બાબતે આપણે રાજ્ય સરકારને વાત પણ કરી છે અને આ બાબતે એમનું ત્વરિત નિરાકરણ થાય, વધારાનું સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ થાય એ દિશાના પ્રયત્નો પણ આપણા ચાલુ છે. અટક ક્યારે સંકોલાય છે? વિશેષ કરીને આપણા ખૂબ કન્સ્ટ્રક્ટિવ વેમાં વાત થઈ છે. મુદ્દાઓનું એક સમયે નિરાકરણ નહીં પણ લાંબા ગાળાનું નિરાકરણ થાય એ દિશાના અમારા સહિયારા પ્રયત્નો ચાલુ છે. રાજ્ય સરકારે પણ આ બાબતે ચિંતિત છે અને રાજ્ય સરકારે ગઈકાલે રાત્રે પણ મિટિંગ કરેલી હતી. અત્યારે પણ રાજ્ય સરકારની કક્ષાએ મિટિંગ ચાલુ છે, આરોગ્ય વિભાગની કક્ષાએ મિટિંગ ચાલુ છે અને આ મુદ્દાઓનું કાયમી નિરાકરણ આવે એ દિશાના પ્રયત્નો વિશેષ કરીને રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય કરશે. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે સુરક્ષા વ્યવસ્થા માટે આરોગ્ય સ્ટાફ અને આરોગ્ય ટીમ નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે એ માટેના સમગ્ર પ્રયત્નો અમારા મારફતે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલ્ડ રૂમમાં બનેલી આ ઘટનાને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે ટેકનિકલ ક્ષતિ ગણાવી છે. જો કે શહેરના પ્રબુદ્ધ નાગરિકો ડોક્ટર રંજન અય્યરની વાતને બેજવાબદારી ભર્યો જવાબ ગણાવી રહ્યા છે. કોલ્ડ રૂમમાં જ મૃતદેહ ન સચવાય એ કેટલું યોગ્ય કહેવાય એવી ચર્ચાએ પણ શહેરમાં જોર પકડ્યું છે. ત્યારે હવે જવાબદાર અધિકારીઓ સામે હોસ્પિટલ પ્રશાસન કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.